નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ભારે વરસાદને કારણે સરકારે પાક નુકસાન સહાય સર્વે ચાલુ કરી દીધો છે। ખેડૂતોને 33% નુકસાન થયું છે એને કેટલા હેક્ટરે રૂપિયા મળવાપાત્ર થશે અને 33%થી વધુ નુકસાન થયું છે એને કેટલા મળવાપાત્ર થશે, સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૃષિ રાહત પેકેજ ગુજરાત 2026 એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ રાહત યોજના છે। ભારે વરસાદ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડું અથવા દુષ્કાળ જેવી કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થયેલા ખેડૂતોને આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે। જો તમારા પાકને 33% અથવા તેથી વધુ નુકસાન થયું હોય તો સરકાર દ્વારા SDRFની ગાઈડલાઈન મુજબ સહાય આપવામાં આવે છે। ખેડૂતોને સહાય સરકાર દ્વારા કરવામાં આવેલા ક્રોપ ડિમાન્ડ સર્વે અને વેરિફિકેશન બાદ આપવામાં આવે છે। સહાયની રકમ પાકના પ્રકાર અને થયેલા નુકસાનના આધારે નક્કી થાય છે। જો ખેડૂતને 33% નુકસાન થયું હોય તો એ ખેડૂતને હેક્ટર દીઠ 12,000 રૂપિયા મળવાપાત્ર થશે અને 33%થી વધુ જે ખેડૂતને નુકસાન થયું છે એ ખેડૂતને હેક્ટર દીઠ 22,000ની સહાય મળવાપાત્ર થશે। હવે પાક નુકસાન સહાયમાં અરજી કેવી રીતે કરવી? અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ, પોતાની જમીન ધરાવતો અથવા કાયદેસર ખેતી કરતો ખેડૂત હોવો જોઈએ, પાકને ઓછામાં ઓછું 33% નુકસાન થયેલું હોવું જોઈએ, નુકસાન ભારે વરસાદ, પૂર, દુષ્કાળ, વાવાઝોડું અથવા મોસમ બહારના વરસાદને કારણે થયેલું હોવું જોઈએ, ગવર્મેન્ટ સર્વે અને વેરિફિકેશન પૂર્ણ થયેલું હોવું જોઈએ। આ યોજનામાં અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, 7/12/8 નકલ, બેંક પાસબુક, રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સર્વેનો રિપોર્ટ જો લાગુ પડ્યો હોય તો। આ યોજના હેઠળ ખેડૂતોને અનેક લાભો મળે છે। પાક નુકસાન માટે સીધી ડીબીટી દ્વારા બેંક એકાઉન્ટમાં સહાય આવે છે। જો સરકાર દ્વારા એપ્લિકેશન વિન્ડો શરૂ કરવામાં આવી હોય તો નીચેના સ્ટેપ ફોલો કરો। ઓફિશિયલ ગુજરાત એગ્રીકલ્ચર રિલીફ પોર્ટલ પર જાઓ, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો, કૃષિ રાહત પેકેજ 2026 એપ્લિકેશન પસંદ કરો, વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને પાકની વિગતો દાખલ કરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, ભરેલી માહિતી ફરી એકવાર વેરીફાઈ કરો, એપ્લિકેશન સબમિટ કરો। આ યોજના ખાસ કરીને કયા કયા ખેડૂતને ઉપયોગી બની શકે છે? વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો, સિંચાઈવાળા પાક ઉગાડતા ખેડૂતો, કુદરતી આપત્તિ અસરગ્રસ્ત ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો, બાગાયતી પાક ઉગાડતા ખેડૂતોને લાગુ પડે છે। અરજી કરતા પહેલા થોડીક બાબતો ધ્યાનમાં રાખવી। ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે। સર્વર વેરિફિકેશન પૂર્ણ થયા પછી સહાય મંજૂર થાય છે। પાક નુકસાનનું પ્રમાણ મહત્વપૂર્ણ છે, માત્ર ઓફિશિયલ પોર્ટલ પરથી જ અરજી કરવી, તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને સાચા અપલોડ કરવા, આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી। ખેડૂત મિત્રો, 33% નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ રૂપિયા 12,000 મળશે, નકર વધુ થયું હશે તો 22,000ની સહાય મળશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।